તો વાત કરીએ મહત્વના સમાચારની। હિતેશ બારોટ બન્યા અમદાવાદ કોર્પોરેશનના મેયર, અંજુ શાહને બનાવાયા ડેપ્યુટી મેયર, કમલેશ પટેલ બન્યા સ્ટેન્ડિંગ ચેરમેન, જશુ ઠાકોર બન્યા સંપૂર્ણ સારી રીતે અમદાવાદ શહેર નિભાવે છે, એનાથી સૌથી સારી રીતે અમદાવાદ નિભાવશે। ટ્રાફિક પોલીસનું કામ છે, એ ટ્રાફિક પોલીસ કરશે, મહાનગરની જે જવાબદારી છે મહાનગર નિભાવશે। તો અમદાવાદના નવા મેયર બન્યા હિતેશ, કમલેશ પટેલ બન્યા સ્ટેન્ડિંગ ચેરમેન। નામો સામે આવી રહ્યા છે। બીજેપી પક્ષ નેતા અતુલ મિશ્રાને દંડક બનાવવામાં આવ્યા છે। જશુ ઠાકોર બન્યા બીજેપી પક્ષના નેતા, તો અતુલ મિશ્રાને દંડક બનાવવામાં આવ્યા છે। મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। અમદાવાદના નવા મેયર બન્યા હિતેશ બારોટ। તો હિતેશ બારોટનું નામ ડેવલપમેન્ટ આપણે જે કહીએ સાબરમતી અમદાવાદ, આખા અમદાવાદનો જે વિકાસનું આપણે કહીએ કે જે આપણે કરવું જોઈએ, એ આખા અમદાવાદના કોર્પોરેટર અમે બધા મળીને ટીમ વર્ક કરીને એ અમે કામ કરીશું। તો અમદાવાદના નવા મેયરનું નામ સામે આવ્યું છે, હિતેશ બારોટ અમદાવાદના નવા મેયર બન્યા છે। આ સાથે જ કોર્પોરેશનના મેયર અંજુ શાહને ડેપ્યુટી મેયર બનાવવામાં આવ્યા છે। મહત્વના સમાચાર અમદાવાદના મેયર અને ડેપ્યુટી મેયરને લઈ અને આવી રહ્યા છે। જ્યારે જે એ લોકોના સુઝાવો હશે એને બી અમે ધ્યાનમાં રાખીને જે કામ કરવા જેવા હશે એ બધા અમે કરી લઈશું। તો કમલેશ પટેલ બન્યા સ્ટેન્ડિંગ ચેરમેનના, જશુ ઠાકોર બન્યા બીજેપી પક્ષ નેતા, અતુલ મિશ્રાને દંડક બનાવવામાં આવ્યા છે। મહત્વના સમાચાર અમદાવાદના મેયરને લઈ અને નામ સામે આવ્યું છે હિતેશ બારોટનું, જ્યારે જશુ ઠાકોરને ભારતીય જનતા પાર્ટી પક્ષના નેતા અતુલ મિશ્રાને દંડક બનાવવામાં આવ્યા છે। તો ન્યૂઝ કેપિટલની સ્ક્રીન પર આ સૌથી પહેલા અને સૌથી ઝડપી સમાચાર આપ સુધી પહોંચાડી રહ્યા છે। અમદાવાદના મેયરનું નામ સામે આવી ગયું છે હિતેશ બારોટ, જ્યારે ડેપ્યુટી મેયરના પદ માટેનું નામ છે અંજુ શાહ। જ્યારે સ્ટેન્ડિંગ ચેરમેનની વાત કરીએ તો કમલેશ પટેલ સ્ટેન્ડિંગ ચેરમેન તરીકે નામ સામે આવી રહ્યું છે। જશુ ઠાકોર બન્યા બીજેપી પક્ષ નેતા, જ્યારે અતુલ મિશ્રાને દંડક બનાવવામાં આવ્યા છે। તો આ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। અમદાવાદના મેયરનું નામ સામે આવી ગયું છે હિતેશ બારોટ હવે અમદાવાદના નવા મેયર તરીકે પદભાર સંભાળશે, જ્યારે ડેપ્યુટી મેયરના પદ માટે અંજુ શાહનું નામ સામે આવ્યું છે। તો સ્ટેન્ડિંગ ચેરમેનનું નામ પણ સામે આવ્યું છે। કોણ છે હિતેશ બારોટ? સોગંદનામામાં હિતેશ બારોટ થલતેજ વોર્ડના કોર્પોરેટર છે। હિતેશ બારોટ કે જે અમદાવાદના મેયર બન્યા છે તેમની વાત કરીએ। હિતેશ બારોટ માત્ર 10 ધોરણ પાસ છે કે જેમને અમદાવાદના હવે નવા મેયર બનાવાયા છે। ઓબીસી સમાજમાંથી આવે છે હિતેશ બારોટ, ઓબીસી સમાજમાંથી આવે છે તે, અને સોગંદનામામાં 109 કરોડની મિલકત જાહેર કરી છે। હિતેશ બારોટ ભૂતકાળમાં તેઓ આરએસએસ સાથે પણ જોડાયેલા રહ્યા હતા, આરએસએસ સાથે પણ સંકળાયેલા હતા। વર્ષ 1986માં બીજેપીમાં જોડાયા હતા હિતેશ બારોટ। હિતેશ બારોટ વર્ષ 1988થી અમિત શાહના સંપર્કમાં હતા તેવું કહેવાઈ રહ્યું છે। તો 1988માં થલતેજ ગ્રામ્ય મંડળના મહામંત્રી બન્યા હતા હિતેશ બારોટ। દસક્રોઈના 18 ગામની મોટી જવાબદારી તેમણે સંભાળી હતી। 2001 થી 2005 સુધી બોડકદેવના સરપંચ તરીકેની જવાબદારી તેમણે સંભાળી હતી। ત્યારબાદ વર્ષ 2010માં અમદાવાદ એપીએમસીની વાઇસ ચેરમેન તરીકેનો પદભાર તેમણે સંભાળ્યો। વર્ષ 2012માં એડીએસ બેંકના ચેરમેન બન્યા હતા હિતેશ બારોટ। શું કહે ભારતીય જનતા પાર્ટી અને અમદાવાદના નગરજનોનો, ખાસ કરીને મારા ખોખરાવડના નગરજનોનો આભાર માનું છું કે જેમણે મતદાતા તરીકે મત આપીને મને ચૂંટ્યો છે। અને મારા મોવડી મંડળ, શીર્ષસ્થ મોવડી મંડળ આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ હોય કે ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ હોય, સાથે સાથે સતત અમદાવાદની ચિંતા કરતા એવા પ્રજાવત્સલ મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, અમારા પ્રદેશના અધ્યક્ષ અને નિકોલના ધારાસભ્ય આદરણીય શ્રી જગદીશભાઈ પંચાલ અને શહેરના પ્રમુખ શ્રી પ્રેરકભાઈ શાહ સાહેબ, આ તમામ લોકોએ આજે અમારી એક સુંદર ટીમ કર્ણાવતી મહાનગરને આપી છે। અને તમામ લોકો સાથે મળીને અમદાવાદનો વિકાસને જે ગાથા છે એને આગળ વધારવાનો પ્રયત્ન કરીશું। શું મુખ્ય સમસ્યાઓ? રોડ રસ્તાની મુખ્ય સમસ્યા છે, સાથે સાથે વરસાદી પાણીની પણ સમસ્યા અમદાવાદ શહેરમાં છે, અને કોમનવેલ્થ સૌથી મોટી ચેલેન્જ છે।
ચેલેન્જનો સામનો કરવો એ ભારતીય જનતા પાર્ટીની અગ્રિમતા રહી છે અને જે કોઈ કામો ભૂતકાળમાં થયા છે અને સારા કામોના કારણે જ પ્રજા વારંવાર ભારતીય જનતા પાર્ટીને તક આપે છે. હું માનું છું કે આ જે કંઈ ચેલેન્જીસ છે એ ચેલેન્જીસનો સામનો કરવા માટે અમે લોકો હંમેશા તત્પર રહીશું. આ પૂર્વ વિસ્તારમાંથી આવો છો, પૂર્વ વિસ્તારમાં પાણી ભરાઈ જવાની સમસ્યા, મુખ્ય જે રોડ રસ્તાની પર સમસ્યા ત્યાં મુખ્ય રહેતી હોય છે, કઈ રીતે તાલમેલ પૂર્વ પશ્ચિમનો બેસાડ? વરસાદની એક સમસ્યા જે છે એ ખાલી ખોખરામાં, અમદાવાદમાં કે ગુજરાતમાં છે એવું નહીં, સમગ્ર વૈશ્વિક જ્યાં વધારે વરસાદ પડતો હોય એ વરસાદનું પાણી ની સહન કરવાની હોય કેપેસિટી એના કરતાં વધારે પડતો હોય તો પાણી ભરાવાની સમસ્યા રહેતી હોય છે. આવનાર દિવસોમાં આ સમસ્યાનો ઉકેલ કઈ રીતે આવે એ બાબતે વિચારીશું. તો આ સ્ટેન્ડિંગ કમિટીના નવનિયુક્ત ચેરમેન કમલેશભાઈ પટેલ જે ખોખરામાંથી ચૂંટાઈ આવ્યા છે અને પાર્ટી પર ભરોસો છે અને તેમનું કહેવું છે કે બીજેપીની ખાસિયત રહી છે કે ચેલેન્જ જે છે તે ઉપાડવી અને તેને હલ કરવી. એટલે જે પ્રકારથી નગરમાં જે છે ગટરના પ્રશ્નો છે, પાણીના પ્રશ્નો છે, તેને પણ તેઓ હલ કરશે. તો અમદાવાદના નવા મેયરનું નામ સામે આવી ગયું છે. સાથે જ ડેપ્યુટી મેયરના પદભાર તરીકે પણ નામ સામે આવ્યું. અતુલ મિશ્રાને દંડક બનાવવામાં આવ્યા છે. હિતેશ બારોટ છે અમદાવાદના નવા મેયર. તેમણે નવા મેયર તરીકેનો પદભાર સંભાળ્યો. ત્યારબાદ ડેપ્યુટી મેયરના પદ માટે અંજુ શાહનું નામ સામે આવ્યું છે અને કમલેશ પટેલને સ્ટેન્ડિંગ ચેરમેન બનાવવામાં આવ્યા છે. તો આ મહત્વના સમાચાર હાલમાં સામે આવી રહ્યા છે. જશુ ઠાકોર બન્યા બીજેપી પક્ષના નેતા. આપણી સાથે સંવાદદાતા આશુતોષ જોડાયેલા છે. આશુતોષ, અમદાવાદના નવા મેયર બનાવાયા છે હિતેશ બારોટને અને ડેપ્યુટી મેયર તરીકે અંજુ શાહનું નામ સામે આવ્યું છે. શું વધુ અપડેટ્સ? જી, વાત કરવામાં આવે તો નવા મેયર અમદાવાદને મળી ચૂક્યા છે હિતેશભાઈ બારોટ, જેઓ થલતેજના વોર્ડમાંથી તેઓ આવે છે અને બીજી વાર તેઓ જે છે તે ચૂંટાયા છે. બીજી વાર તેમની ટર્મ છે અને પ્રથમ ટર્મમાં તેઓ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પર રહી ચૂક્યા છે. એટલે અમદાવાદની તમામ જે મેપ છે તેઓ જાણે છે. અમદાવાદમાં શું શું સમસ્યાઓ જે છે તેને જાણે છે અને વર્ષોથી ભારતીય જનતા પાર્ટીમાં તેઓ કાર્ય કરી રહ્યા છે. બેંકના ચેરમેન પણ રહ્યા છે, પીએમસીમાં પણ તેઓ ચેરમેન રહ્યા હતા. એટલે તમામ જે છે તે તમામ પરિસ્થિતિઓથી અમદાવાદની વાકેફ છે અને તેના જ કારણે તેમના ઉપર કળશ જે છે તે ઢોળવામાં આવ્યો છે. ખાસ કરીને ઓબીસી આ વખતે અનામત પુરુષની સીટ હતી અને તેમના જેટલો મક્કમ ઉમેદવાર જે છે તે કોઈ હતું નહીં અને તેમના કારણે તેમના ઉપર કળશ જે છે તે ઢોળવામાં આવ્યો છે. સાથે વાત કરવામાં આવે તો એમટીએસના જે ચેરમેન હતા ધરમસિંહ દેસાઈ, તે પણ એ પ્રબળ દાવેદાર હતા. અન્ય જે ઠાકોર સમાજમાંથી આવે છે તે પણ આમાં ઉમેદવાર હતા, પરંતુ આમના એટલા અનુભવી જે છે તે કોઈ હતા નહીં અને તેના જ કારણે પાર્ટીએ તેમના ઉપર કળશ જોડ્યો છે. અને હિતેશભાઈ બારોટ જે છે આગામી 2.5 વર્ષ સુધી જે છે તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અમદાવાદના મેયર તરીકે તેઓ રહેશે. અને અમદાવાદમાં સૌથી મોટી ચેલેન્જ જે છે કોમનવેલ્થ ગેમની છે, કારણ કે આગામી 2030માં કોમનવેલ્થ ગેમ્સ આવી રહી છે ત્યારે તેનું પણ આયોજન જે છે તે કરવાનું છે. અને તેમનો બહોળો જે સ્ટેન્ડિંગ કમિટીનો ચેરમેનનો અનુભવ અને સાથે સાથે તેઓ હવે મેયર બની ચૂક્યા છે ત્યારે તેમનો અનુભવ જે છે તે અમદાવાદ શહેરને ખૂબ કામે લાગી શકે છે. સાથે સાથે વાત કરીએ તો જશુભાઈ ઠાકોર જે છે તે પણ પક્ષના નેતા તરીકે તેઓ ચૂંટાઈ આવ્યા છે. તેમને પણ પાર્ટીએ કળશ જોડ્યો છે. સાથે સાથે દંડકની વાત કરીએ તો અતુલ મિશ્રા જે ચાંદખેડા વોર્ડમાંથી આવે છે, પ્રથમવાર તેઓ ઇલેક્શન લડ્યા હતા અને પ્રથમવાર જ તેમને દંડક જે છે તે બનાવવામાં આવ્યા છે. સાથે સાથે અંજુબેન શાહ જે ડેપ્યુટી મેયર છે તેમને બનાવવામાં આવ્યા છે. એક મહિલા તરીકે જે સુવર્ણને તક આપવાની હતી તેના કારણે તેમના ઉપર આ કળશ જે છે તે ઢોળવામાં આવ્યો છે. સાથે સાથે વાત કરવામાં આવે તો મેયર જે છે અને કમલેશ પટેલ જે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, જે અત્યારે આપણે વાતચીત કરી ખોખરા વોર્ડમાંથી તેઓ આવે છે, પૂર્વ વિસ્તારમાંથી. ખાસ કરીને અમદાવાદના પૂર્વ વિસ્તારમાં સૌથી વધારે સમસ્યાઓ જે છે તે જોવા મળતી હોય છે અને જગદીશ વિશ્વકર્મા જે છે તેઓ ખાસ માનીતા પણ છે અને તેમના જ કારણે તેમના ઉપર કળશ જે છે તે ઢોળવામાં આવ્યો છે. એટલે આગામી સમયમાં જે છે તે અમદાવાદ શહેરની નવી તસવીર જે છે તેમના સિરે છે કે અમદાવાદને કયા રૂપમાં તેઓ લાવે છે, કારણ કે તમામ મુખ્ય નિર્ણયો જે છે તે સ્ટેન્ડિંગ કમિટીમાં કરવામાં આવતા મોટા મોટા નિર્ણયો જે છે તે કરવામાં આવતા હોય છે. અમદાવાદને કઈ દિશામાં લઈ જવું તે સ્ટેન્ડિંગ કમિટી નક્કી કરતી હોય છે. એટલે 21 નામો જે છે તે ગતરોજ ફોર્મ ભરવામાં આવ્યા હતા, જેમાંથી 9 લોકો આજે ફોર્મ જે છે તે પરત ખેંચશે અને 12 લોકોની સ્ટેન્ડિંગ કમિટી જે ટીમ રહેવાની છે તેના ચેરમેન જે છે તેઓ કમલેશભાઈ પટેલ ખોખરા વોર્ડમાંથી બની ચૂક્યા છે. તેઓ બીજી ટીમમાં જે છે સતત ચૂંટાઈ આવ્યા છે અને પાર્ટીએ તેમના પર વિશ્વાસ મૂકીને તેમને હાલ તો એક ચેરમેન તરીકેની જવાબદારી જે છે તે તેમના સિરે મૂકી છે. જી.